દોસ્તો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. દોસ્તો, આપણે સામાજિક વિજ્ઞાન 8, 9, 10 ને કવર કરી રહ્યા છીએ. હું શા માટે સામાજિક વિજ્ઞાનને ભણાવી રહ્યો છું? દોસ્તો, તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હો તો 8, 9, 10 સામાજિક વિજ્ઞાન અને ટેકનોલોજી એક જરૂરી વસ્તુ છે. હવે તમે વાંચો તો વેલ એન્ડ ગુડ, પણ જો તમારી પાસે એટલો ટાઈમ ન હોય તો આ વિડીયો જોઈ અને તમે રિવિઝન કરી શકો છો, અથવા તમે બુક્સ વાંચેલી હોય તો વિડીયો જોઈને રિવિઝન કરી શકો છો, અથવા વિડીયો જોઈને પછી વાંચો તો સ્પીડ આવશે. એટલા માટે વિડીયો બનાવું છું. જે પણ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય છે એ મિત્રોને શેર કરો. ધન્યવાદ. તો હવે આપણે ચાલુ કરીશું. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, ધોરણ 9 પાઠ 1. દોસ્તો, પ્રાચીન સમયથી જે આપણો સિલ્ક રૂટ કહેવાય છે, કે આપણે યુરોપ કન્ટ્રી અને એશિયાના કન્ટ્રી મુખ્યત્વે ભારતને જે જોડતા હતા, એક રસ્તો હતો, જે સિલ્ક રૂટ સિવાયનો એક રસ્તો હતો. એ રસ્તો તુર્ક મુસલમાનોએ, એક જ મિનિટ દોસ્તો, લેઝર લઈ લઉં છું. આ કોન્સ્ટેન્ટિનોપલ લખવામાં થોડી ભૂલ છે. ગૂગલ ઇનપુટથી જે વસ્તુ આપણે લખવાય છીએ તે દરેક વખતે ન લખી શકાય, તો આવી ક્યાંક મિસ્ટેક આવે તો એને સ્વીકારી લેજો. કોન્સ્ટેન્ટિનોપલ 1453માં જીતી લીધું. તો કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું તો એ રૂટ બંધ થઈ ગયો, તો મસાલા આવવાના બંધ થઈ ગયા. તો હવે યુરોપના દેશોને મસાલા વગર ચાલે તેમ ન હતું. તો પેલા જોઈ લઈએ કે કોન્સ્ટેન્ટિનોપલ ક્યાં છે. આ વિસ્તાર છે બધા યુરોપના કન્ટ્રીનો છે. અહીંયા સ્પેન છે, પોર્ટુગલ છે, ઇટાલી છે, આ તુર્કી છે, જે થોડો ભાગ યુરોપમાં આવે છે. આ ભાગ બધો એશિયામાં આવે છે તુર્કીનો. કોન્સ્ટેન્ટિનોપલ અહીંયા હતું. તો યુરોપના દેશો અહીંથી થઈને આવતા હતા. તો આ એટલો વિસ્તાર બંધ થઈ ગયો. કોન્સ્ટેન્ટિનોપલ વાળાએ અડ્ડો નાખી દીધો તુર્ક મુસલમાનોએ. તો આ જે રસ્તેથી આવતા હતા એ બંધ થઈ ગયો. તો મરી મસાલા લેવા માટે ભારત સાથે વ્યવહાર જોડવા માટે શું કર્યું? ઇટાલીના ક્રિસ્ટોફર કોલમ્બસ. હવે ઇટાલી કયો છે? આ જે ભાગ દેખાય છે ને એટલામાં બે દેશ છે. એક નાનો દેશ છે આ બાજુનો, એ છે પોર્ટુગલ, ને આ છે સ્પેન છે. તો ઇટાલીના ક્રિસ્ટોફર કોલમ્બસ ને આ છે ઇટાલી, આ દેખાય છે ઇટાલી. ઇટાલીનો ક્રિસ્ટોફર કોલમ્બસ ક્યાંનો? તો આ દેશનો ઇટાલી. ઇટાલીના ક્રિસ્ટોફર કોલમ્બસે સ્પેનના રાજાની મદદ લીધી. 1492માં ભારતની આશાએ વેસ્ટ ઇન્ડિઝ ટાપુને ભારત સમજી બેઠો. હવે 1453માં જીતી લીધું, ત્યારથી રસ્તાઓ શોધવાની ટ્રાય ચાલુ થઈ ગઈ. એમાં ક્રિસ્ટોફર કોલમ્બસ ક્યાં? તો આ દેશ ઇટાલીનો, ને આ છે સ્પેન. સ્પેનના રાજાની મદદ લીધી. ત્યારે 1492માં અહીંથી આ બાજુ નીકળી ગયો. તો અહીંયા આવશે વેસ્ટ ઇન્ડિઝ, અમેરિકા બાજુ આવે છે. ઇન્ડિયાની પણ વેસ્ટ ઇન્ડિઝ જે દેશ છે તેમ એને મેળવી લીધો, અને એને કહ્યું કે આ છે ભારત છે. પર ત્યાં અમેરિકો વેશ પૂછી જાય છે ને બતાવે છે કે ભાઈ આ ઇન્ડિયા નથી, પણ એક નવો ખંડ જ છે જે અમેરિકા ખંડ છે. તો અમેરિકો વેસ્પુચીના નામ પરથી અમેરિકા ખંડનું નામ પડે છે. પછી પોર્ટુગલનો વાસ્કો દ ગામા. અહીંયા એક નાની પટ્ટી છે, એ પોર્ટુગલ દેશ છે, એનો છે વાસ્કો દ ગામા. એ નીકળે છે આ રસ્તો જે બતાવેલો છે એ રસ્તેથી નીકળે છે. અહીંયા છે આ ખંડ છે, આખો આફ્રિકા ખંડ છે. આફ્રિકા ખંડની ચક્કર લગાવે છે ને આ ભારત આ રસ્તે પહોંચે છે. અહીંયા છે કેપ હોપ, ગુડ હોપ એટલે આશા. એટલે અહીંથી એક નવી આશા બંધાણી કે ના હવે તો ભારત મળી જ જશે. એટલે આફ્રિકાનો એક કેપ જેવો ભાગ છે, એટલે કેપ કહેવાય, કેપ હોપ, ગુડ હોપ, એટલે આશાની ટોપી મળી એમ. આ રસ્તેથી જાય છે અને અહીંયા અરેબિયન સીમાં પહોંચે છે. અરબ સાગરમાં ભારતીય ખલાસી અહમદ ઇબ્ન મજીદ મળે છે. એની મદદથી અહીંયા કાલિકટ બંદરે પહોંચી જાય છે. તો અહીંયા લખેલું એ જ છે. 1498માં પહોંચે છે અહમદ ઇબ્ન મજીદ ભારતીય ખલાસીની મદદથી, ને જ્યાં પહોંચે છે કાલિકટ, ત્યાં રાજા હોય છે જામોરીન. 1500 ક્યારે પહોંચે છે? 1498માં. 1502-3 ની અંદર પહેલી કોઠી પણ સ્થાપી દે છે. પહેલી પ્રજા કઈ આવે છે? તો
પહેલી પ્રજા આવે છે પોર્ટુગીઝ. ક્યાંય પ્રશ્ન પૂછાય કે ભારતની અંદર પહેલી આવનારી પ્રજા કઈ છે? પોર્ટુગીઝ છે. તો પેલા કોણ આવે ખંડની શોધ કરવા માટે? ક્રિસ્ટોફર કોલંબસ. ઇટાલીનો હતો, સ્પેનના રાજાની મદદ લીધી, આ બાજુ જતો રહ્યો, વેસ્ટ ઇન્ડિઝ શોધી નાખ્યો. ત્યારે અમેરિગો વેસ્પુચી આવે છે ને બતાવે છે આ તો નવો ખંડ અમેરિકા છે. પછી આવે છે વાસ્કો દ ગામા, આ કેપ ઓફ ગુડ હોપ થઈને અરેબિયન સીમાંથી ભારત પહોંચે છે. કાલિકટ બંદરે પહોંચે છે પેલા, અહમદ ઇબ્ન મજીદ નામના ખલાસી ને મદદ કરે છે. ને કાલિકટમાં અહીંયા રાજા હોય છે જામોરીન. યુરોપિયન પ્રજા જે ભારતમાં આવે હતી, પોર્ટુગીઝ એટલે ફિરંગી, અંગ્રેજો, હોલેન્ડના ડચ લોકો, ફ્રેન્ચો, ડેનમાર્કના ડેનિશ લોકો, આ બધી પ્રજા ભારતમાં આવેલી હતી. આપણે એક એક પ્રજા વિશે થોડી ટૂંકમાં વાત કરીશું. પોર્ટુગીઝ ફિરંગીઓ સૌથી પહેલા એ આવેલા લોકો ક્યારે? 1498માં પેલા ભાઈ આવેલા. 1502-3માં પહેલી કોઠી સ્થાપેલી. દક્ષિણથી વિસ્તાર પૂર્વ તરફ, પૂર્વ એટલે પશ્ચિમ બંગાળ છે પૂર્વમાં આવે છે, તો એ બાજુ એને વિસ્તાર વધારવા લાગ્યા. તો બંગાળના સુબાને તકલીફ પડી અને શાહજહાં ત્યારે દિલ્હીનો રાજા હતો, એને વાત કરી કે આ બધા તો આમ મન ફાવે એમ કરે છે. તો શાહજહાંને ફરિયાદ થઈ, તો શાહજહાંના કહેવાથી હુંગલી નદી જે પશ્ચિમ બંગાળમાં આવે છે, જે ગંગા નદી છે એનો એક ભાગ એને હુગલી કહેવાય છે, એ નદી કાંઠે જે કોઠીઓ હતી એ તોડી પાડવામાં આવી. પછી પોર્ટુગીઝની સત્તાઓ દીવ, દમણ અને ગોવામાં મર્યાદિત રહી. દીવ, દમણ ને ગોવા છે એ 3 જગ્યાએ પોર્ટુગીઝો સૌથી પહેલા આવ્યા, પણ પછી એ વિસ્તાર વધારતા જતા હતા તો શાહજહાં એની કોઠીઓ તોડી એને સત્તા થોડી છીનવી લીધી. તો છેલ્લે દીવ, દમણ અને ગોવા 3 જગ્યા પર મર્યાદિત થઈ ગઈ. તો એ ભારત પોર્ટુગીઝ સૌથી છેલ્લે અહીંથી ભારતમાંથી ગયા હતા, એટલે દીવ, દમણ અને ગોવા છેલ્લે સુધી અંગ્રેજો જતા રહ્યા છતાં પોર્ટુગીઝ ભારતમાં હતા. પણ આ 3 જગ્યા નાની એવા જગ્યા પર જ હતા, દીવ, દમણ અને ગોવા. આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં કે દીવ, દમણ અને ગોવા પર કોની સત્તા હતી? તો પોર્ટુગીઝ ફિરંગીઓની. હોલેન્ડના ડચ લોકો, ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1602માં થઈ. ને સાથે સાથે જોતા જોઈએ તો બધી સાલ યાદ રહી જાય તમને. અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં થઈ. આ ડચ લોકો છે તે પુલિકટ, મદ્રાસ, મછલીપટ્ટમ થોડો લખવામાં મિસ્ટેક છે, મછલીપટ્ટમ 1605માં સ્થાપી કોઠી. ડચ લોકોએ બીજા નંબરે કોઠી સ્થાપી હતી. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1602માં. ભારત આવ્યા પછી 1605માં એને પહેલી કોઠી સ્થાપી પુલિકટ, મદ્રાસમાં, મછલીપટ્ટમ ખાતે. 1963માં આગ્રામાં પણ સ્થાપી. અંગ્રેજો સામે હોલેન્ડના ડચ લોકો પણ ટકી શક્યા નહીં. 1608માં કે ધોળિયાઓ જે અંગ્રેજો ભારતમાં પહેલો પગ મૂક્યો હતો એ તો કપ્તાન હોકિંગ્સ હતો, પણ જહાંગીરે એને પરવાનગી આપી નહીં. ત્યારબાદ સર ટોમસ રો આવ્યા ક્યારે? 1613માં. જહાંગીરે કોઠી સ્થાપવાની પરવાનગી આપી દીધી. સુરતમાં 1613માં કોઠી સ્થાપી. જહાંગીર પછી શાહજહાં આવ્યો, તેને બંગાળમાં વેપાર કરવાની પરવાનગી આપી. હવે જહાંગીરનો દીકરો શાહજહાં. જહાંગીરે પેલા અંગ્રેજો આવ્યા, કપ્તાન હોકિંગ્સને ના પાડી દીધી, પણ એના પછી સર ટોમસ રો આવ્યા, એને આ પાડી દીધી. શેની આ પાડી? વેપાર કરવા માટેની. જહાંગીરનો દીકરો શાહજહાં, એને અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની પરવાનગી આપી. પણ પોર્ટુગીઝોમાં આપણે શું જોયું હતું? શાહજહાંના કહેવાથી હુંગલીની કોઠી, તો શાહજહાં તો એ પોર્ટુગીઝોને ના પાડી દીધી કે તમે વેપાર ના કરતા અહીંયા બંગાળમાં, પણ અંગ્રેજો માટે શું કર્યું? અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની પરવાનગી આપી દીધી શાહજહાંએ. હવે એના પછી ફ્રેન્ચો આવે છે. ફ્રેન્ચ આવે છે 1664માં ને તેના વડા હોય છે દુપ્લે. યુરોપની બે તાકાતવર શક્તિના સંઘર્ષમાં અંગ્રેજોનો વિજય થયો. ઘણી બધી શક્તિઓ આવેલી પણ એ બધાનો અંત આવ્યો, છેલ્લે અંગ્રેજો ટકી રહ્યા. ફ્રેન્ચની સત્તા 1815 પછી ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી વગેરેમાં મર્યાદિત બની. માહે, કરાઈકલ, પુડુચેરી એ પોંડિચેરીના જ નામ છે. અહીંયા શું છે? યનમ એક પોંડિચેરીનો ભાગ છે. દોસ્તો તમને ખબર ન હોય તો તમારી જાણકારી માટે કહી દઉં કે પોંડિચેરી છે એ માત્ર એક જગ્યા નથી. પોંડિચેરી અહીંયા જો અહીંયા માહે કેરળની અંદર આવે છે, માહે પોંડિચેરી.
બીજું આવે છે કરાઈકલ તમિલનાડુમાં પોંડિચેરી, પછી અહીંયા પોંડિચેરી ને યનમ પોંડિચેરી. તો પોંડિચેરી ચાર અલગ અલગ જગ્યા પર 3 રાજ્યમાં છે પોંડિચેરી આવે છે. તો ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી એટલી જગ્યા પર ફ્રેન્ચો હતા. તો પોર્ટુગીઝો દીવ દમણ અને ગોવામાં, ફ્રેન્ચો ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરીમાં. એટલે અંગ્રેજો, પોર્ટુગીઝો અને ફ્રેન્ચો ભારતમાં છેલ્લે સુધી હતા, પણ આ અમુક મર્યાદિત જગ્યા પર જ હતા. અંગ્રેજો પૂરા ભારતમાં હતા. ના હોલેન્ડના ડચ લોકો તો થોડા સમય માટે જ હતા. 1963માં આગ્રામાં પણ સ્થાપી હતી. અને અંગ્રેજો, હવે અંગ્રેજોનો બંગાળ પર વેપાર. હવે અંગ્રેજો 1651માં બંગાળમાં વેપાર કરવાની શરૂઆત કરી. ઔરંગઝેબ, જહાંગીર દોસ્તો પેલા જે મુઘલ વંશજો હતા એ જોઈ લો. અંગ્રેજોમાં પેલા જહાંગીરનો દીકરો શાહજહાંએ બંગાળમાં વેપાર કરવા માટે અંગ્રેજોને હા પાડેલી. શાહજહાંનો દીકરો પાછો આવે છે ઔરંગઝેબ છે એ પાછો અંગ્રેજો છે એને કર વગર વેપાર કરવાની પરવાનગી આપે છે. કર મુક્ત વેપાર કોણ કરી શકશે? માત્ર કંપનીના નામે જેટલો વેપાર થતો હશે એ કર વગર કરી શકાશે. પણ કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, એના ઓફિસરો શું કરતા હતા? કંપનીનો વેપાર તો કર મુક્ત, કર વગર કરતા હતા, પણ પોતાના પ્રાઇવેટ ધંધા લઈને બેસી ગયેલા. જે પ્રાઇવેટ ધંધા છે પોતાના, એમાં પણ કર ના આપતા. હવે મેન વેપાર તો અંગ્રેજો જ કરતા હતા. અંગ્રેજોની કંપની કરે, કર વગર કરે, એના ઓફિસરો કરે, કર વગર કરે. હવે મોટા ભાગનો વેપાર કર વગર થતો હોય તો આ પછી બંગાળનું શાસન કઈ રીતે ચાલે? તો ત્યાંના નવાબ હતા મુર્શિદ અલી ખાન, એને વિરોધ કર્યો ઔરંગઝેબને કે ભાઈ આમ થોડું ચાલે, આમ કર વગર દેશ થોડો ચાલી શકે બંગાળ. તો પછી મુર્શિદ અલી ખાન 1756માં મુર્શિદ અલી ખાન એના સ્થાને સિરાજ ઉદ્દૌલા આવ્યો. સિરાજ ઉદ્દૌલાનું નામ તો તમે બધાએ સાંભળેલું જ હશે. તે અંગ્રેજો પર ધાક હતી. અંગ્રેજોએ નવાબના હરીફને મદદ કરી. એટલે સિરાજ ઉદ્દૌલા હોય એના ટક્કરમાં અમુક, આ સિરાજ ઉદ્દૌલા રાજા ન હતો પણ એક સુબા તરીકે કામ કરતો. કેમ કે દિલ્હી સલ્તનત જે રાજા હોય ત્યારે કોણ હતો દિલ્હી સલ્તનત પર? એ તો ઔરંગઝેબ. તો ઔરંગઝેબ હતો એ અલગ અલગ પ્રાંત, અલગ અલગ પ્રદેશમાં સુબાઓને નિયુક્ત કરે. એ સુબા એ વિસ્તાર પૂરતા શાસન સંભાળે અને ટેક્સ જે હોય ટેક્સ એ ભેગો કરે અને રાજા સુધી પહોંચાડે, એવું કામ કરવાનું હોય. એટલે ત્યાં જે નવાબ સુધી સારા ચમચાગીરી કરતા હોય, મતલબ સારા કામ કરતા હોય થોડા, એને નવાબ બનાવવાની ટ્રાય કરે. હવે એક વ્યક્તિ તો હોય નહીં, 2-3 વ્યક્તિ એના હરીફમાં હોય. તો જે સિરાજ ઉદ્દૌલા હોય એના હરીફમાં બીજા હોય, એને અંગ્રેજો મદદ કરતા હોય. તો અંગ્રેજોની દખલગીરી વધતી જતી હતી. તો સિરાજ ઉદ્દૌલાએ 30,000 સૈનિકો સાથે અંગ્રેજો કોઠી પર હુમલો કર્યો. આમ તો આ વસ્તુ પહેલેથી જ ચાલતી હતી. અહીંયા નવાબ મુર્શિદ અલી છે એને જ વિરોધ કર્યો હતો, પણ એના પછી ડાયરેક્ટ સિરાજ ઉદ્દૌલા આવી ગયો. વિરોધ તો પહેલાથી ચાલુ જ હતો, પણ અંગ્રેજો એની દખલગીરી ચાલુ રહી. પછી છેલ્લે સિરાજ ઉદ્દૌલાએ 30,000 સૈનિકો સાથે અંગ્રેજોની કોઠી તોડી પાડી. હવે અંગ્રેજો તરફથી વળતો હુમલો રોબર્ટ ક્લાઇવે. આ જે રોબર્ટ ક્લાઇવ છે એ એક મૂળ વ્યક્તિ કહી શકાય કે જે ભારતમાં શાસન માટે, ભારતમાં રાજા શું કહેવાય કંપનીનું શાસન સ્થાપવા માટેનો એક વ્યક્તિ હતો. નવાબમાં ના સેનાપતિ મીર જાફરે ને નવાબ બનાવવાની લાલચ. રોબર્ટ ક્લાઇવે શું કર્યું? એની પાસે સૈનિકો નહોતા, પણ મીર જાફર જે સિરાજ ઉદ્દૌલા હતો એનો સેનાપતિ મીર જાફર હતો. રોબર્ટ ક્લાઇવ જે અંગ્રેજ અધિકારી હતો એને મીર જાફરને કીધું કે આપણે આ યુદ્ધ જીતશું તો રાજા તને બનાવીશ. તો મીર જાફર જે સેનાપતિ હતો સિરાજ ઉદ્દૌલાનો એ માની જાય છે. એટલે મીર જાફર ની સાથે જે સૈનિકો હતા એની ટુકડી હતી સેનાપતિમાં, એ બધા રોબર્ટ ક્લાઇવ તરફથી લડ્યા, અથવા લડ્યા જ નહીં તો સિરાજ ઉદ્દૌલા આ જંગ હારી જાય છે ને એનો સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનાવાય છે. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને નવાબ બનાવે, પણ જાફર સાહેબ તો અંગ્રેજોના બધા કામ જે અંગ્રેજો કે એ રીતે ના કરતા. મીર જાફરે કીધું કે ભાઈ તમે રાજા બનાવ્યો બરોબર વસ્તુ છે, પણ તમારી ચમચાગીરી તો નહીં જ કરું, ઈચ્છા પડશે એ કામ કરીશ. તો અંગ્રેજોને એવું ચાલતું નતું. અંગ્રેજોને ચાલતું હતું અંગ્રેજો જે વસ્તુ કે એ વસ્તુ વિચાર્યા વગર કરી નાખવાની. મીર જાફરની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવ્યો.
પણ મીર કાસિમ તો અંગ્રેજોને એટલા પરેશાન કરી મૂક્યા કે અંગ્રેજો થાકી ગયા. કે આના કરતા તો મીર જાફર નવાબ હતો એ બરાબર હતો. પાછો મીર જાફરને નવાબ બનાવ્યો. દોસ્તો આમાં કન્ફ્યુઝન ઊભું ન થાય એ ધ્યાન રાખજો. પાછું એક વખત કહી દઉં. પેલા મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો ત્યારે 1655 આજુબાજુ. 1656 મુર્શિદ અલી ના સ્થાને સિરાજ ઉદ્દૌલા આવી ગયા. સિરાજ ઉદ્દૌલાએ કોઠી પાડી 30,000 સૈનિકો સાથે. રોબર્ટ ક્લાઇવની સિરાજ ઉદ્દૌલાની પ્લાસીનું યુદ્ધ કોને કહેવાય? કે પલાસીના વૃક્ષો હતા. પ્લાસી નથી પણ પલાસીના વૃક્ષો હોય છે, એમાંથી પ્લાસી થઈ ગયું છે. ત્યાંના મેદાનમાં યુદ્ધ થયું હતું. પ્લાસીનું યુદ્ધ કહેવાય છે. ક્યારે થયેલું? 1757 રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે. એના સેનાપતિ મીર જાફરને રોબર્ટ ક્લાઇવ લાલચ આપે છે, એને રાજા બનાવે છે. આ હતું પ્લાસીનું યુદ્ધ. મીર જાફર છે એ કામ બરોબર ન કરતો અંગ્રેજો પ્રમાણે, તો મીર કાસિમને ત્યાંનો નવાબ બનાવે છે. પણ મીર કાસિમ તો એનાથી પણ હટેલ મગજનો હતો, કટ્ટર અંગ્રેજી હતો. તો ફરી મીર જાફર માંથી મીર કાસિમ બનાવ્યો. મીર કાસિમ માંથી પાછો મીર જાફરને નવાબ બનાવ્યો. તો મીર કાસિમ હતો એ હટી ગયો કે મને કે રાજાના પદમાંથી તમે ઉતારી મૂક્યો. તો મીર કાસિમ અવધના નવાબ, યુપીમાં આવે છે અવધ, યુપી બિહારમાં, અવધના નવાબની મદદ માંગતી. સંયુક્ત સેનાએ કંપની વિરુદ્ધ યુદ્ધ કર્યું. ને આ યુદ્ધ છે એ 1964 ની પણ 1764 1700 આવે છે દોસ્તો, એ ધ્યાન રાખજો. 1964 તો આપણો દેશ પણ આઝાદ થઈ ગયો હતો. 1764 બક્સરની લડાઈ. 1757 આગળ પણ ભૂલ હતી, અહીંયા રેડી જતી. 1757 પ્લાસીનું યુદ્ધ થાય છે અને 1764 બક્સરની લડાઈ થાય છે. બક્સરની લડાઈ કોના વચ્ચે થાય છે? મીર કાસિમ ને અવધ, એ બંનેની સંયુક્ત સેના વિરુદ્ધ અંગ્રેજો. પણ આમાં પણ કંપની જીતી ગઈ. હવે કંપનીનું સાહસ વધી ગયું, કેમ કે ઉપરા ઉપર 2 લડાઈ જીતી ગઈ હતી કંપની. 1965 જાફરનું મૃત્યુ થઈ ગયું. મીર જાફર કોણ હતો? સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ. એ પ્લાસીના યુદ્ધમાં જીતી જાય છે, નવાબ બને છે. પણ કામ ન ગમતા અંગ્રેજો મીર કાસિમને બનાવે છે. હવે મીર કાસિમના કામ ન ગમતા પાછો મીર જાફર બનાવે છે. હવે મીર કાસિમ અવધના નવાબની મદદ માંગે છે. અવધના નવાબ અને મીર કાસિમની સંયુક્ત સેના અંગ્રેજો વિરુદ્ધ લડે છે. એટલે ત્યારે નવાબ હોય છે મીર જાફર. પણ મીર જાફર અને અંગ્રેજોની ટીમ જીતી જાય છે. પણ એ યુદ્ધ પૂરું થતા 1765 જાફરનું મૃત્યુ થાય છે. તો હવે ક્લાઇવ ગબ્બર ખુદ, જે બધી વસ્તુનો પ્લાનિંગ કરાવતો હતો, ષડયંત્ર રચતો હતો, એ ખુદ બંગાળનો નવાબ બની જાય છે. આ રીતે કંપની એક વેપારી સત્તા હતી, જે વેપાર અર્થે આવેલ હતી, એ આજ સત્તાના સ્વપ્ન જોવા લાગે છે અને ભારત પર સર્વોપરી બની જાય છે. ક્યાં? આ બંને યુદ્ધથી. તો આ બંને યુદ્ધ એ ભારતમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે, ભારતના સત્તા ઉદયમાં અંગ્રેજોના. કંપનીનો શાસનનો વિકાસ કઈ રીતે થયો છે? તો ક્યારે 1765 ખુદ ગબ્બર કે રોબર્ટ ક્લાઇવ ગવર્નર પણ નવાબ બની જાય છે. પછી 1773 નિયામક ધારો કે નિયમન કરવા માટેના અમુક નિયમો લાવે છે. તો નિયામક ધારો 1773 હતો અંગ્રેજોનો. એમાં કઈ કઈ વસ્તુ મહત્વની હતી? તો બંગાળનો ગવર્નર જનરલનું પદ મળ્યું. ક્યારે? 1773 પેલા રોબર્ટ ક્લાઇવ બંગાળનો ગવર્નર હતો, પણ ગવર્નરને બંગાળના ગવર્નર જનરલ તરીકે ઓળખાય. ગવર્નર જનરલ પાસે વ્યાપારી અને રાજકીય સત્તા હતી. ગવર્નર જનરલની નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નર આવતા. દોસ્તો થોડુંક સમજવાની ટ્રાય કરજો, થોડા બોર ન થતા. થોડુંક મગજમાં માઇન્ડ મેપ બનાવશો તો આ વ્યવસ્થિત સમજાશે. થોડુંક સાલ પ્રમાણે એડજસ્ટ કરવાની ટ્રાય કરજો. ત્યારે 3 મેન પ્રાંત હતા. એક બંગાળ હતો, મુંબઈ હતો અને મદ્રાસ હતો. 3 પ્રાંત હતા. એમાં મોટો પ્રાંત હતો બંગાળ. તો બંગાળના ગવર્નર જનરલ હોય એની નીચે, અત્યારે કેમ રાષ્ટ્રપતિની નીચે ઉપરાષ્ટ્રપતિ આવે છે, એ રીતે ગવર્નર જનરલ બંગાળનો હોય, એની નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નર હતા. આ 1773 નિયામક ધારામાં હતું. પ્રશ્નો એવો પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કઈ વસ્તુ 1773 નિયામક ધારામાં લખેલી છે? તો એમાં ગવર્નર જનરલ જે મુંબઈના હતા એ મદ્રાસ અને બંગાળના નીચે આવતા, એવું કંઈક પ્રશ્ન ફેરવીને પૂછી શકે છે, સાચું ખોટું કે એવું.
થઈ શકે એમ. તો આમ તો વધારે વસ્તુ હોય છે, પણ જે મહત્વના મુદ્દા હોય છે એ જ અહીંયા લખેલા છે. વોરન હેસ્ટિંગ પ્રથમ ગવર્નર જનરલ બન્યા. ગવર્નર જનરલ ક્યારથી બને છે? 1773 થી. જે બંગાળના ગવર્નર હતા એની સ્થાને ગવર્નર જનરલનું પદ મળ્યું છે. ગવર્નર જનરલનું પદ સૌથી પહેલા કોને મળે છે? તો વોરન હેસ્ટિંગને મળે છે. વોરન હેસ્ટિંગ પ્રથમ ગવર્નર જનરલ 1773માં બને છે. વિગ્રહ અને ગવર્નર જનરલ. ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ સૌથી પહેલો બને છે જનરલ. પ્રથમ મરાઠા વિગ્રહ આના સમયમાં થાય છે. દ્વિતીય મૈસૂર વિગ્રહ હૈદર અલી સાથે, એ પણ આના સાથે. હૈદર અલી કોણ હોય છે? ટીપુ સુલતાન એના પપ્પા હોય છે, એ હૈદર અલી છે. ગવર્નર જનરલ 1773માં હોય છે, એના સમયમાં કઈ કઈ વસ્તુ થાય છે? પછી ગવર્નર જનરલ કોર્નવાલિસ આવે છે. ત્રીજો મૈસૂર વિગ્રહ. દ્વિતીય મૈસૂર વિગ્રહ વોરન હેસ્ટિંગના સમયમાં થાય છે. ત્રીજો મૈસૂર વિગ્રહ ગવર્નર જનરલ કોર્નવોલિસના સમયમાં છે. મૈસૂરના વાઘ ટીપુ સુલતાન સાથે, જેમાં ટીપુ સુલતાનની હાર થાય છે. ત્રીજા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનની હાર થાય છે. ગવર્નર જનરલ જ્હોન સોર આવે છે. એ તટસ્થ રહે છે, ન્યુટ્રલ રહે છે. નીતિના કારણે મરાઠા શક્તિશાળી બન્યા હોય છે. ગવર્નર જનરલ વેલેસ્લી, એ સહાયકારી યોજના ખૂબ પ્રખ્યાત છે. કોની? જનરલ વેલેસ્લીની સહાયકારી યોજના. કંપની શાસનનો સહાયકારી યોજના. તો સહાયકારી યોજનાની અંદર શું હોય છે? કયા કયા મુદ્દાઓ હોય છે? આ પણ મહત્વની વસ્તુ છે. કંપની સરકાર તાલીમ પામેલા સૈન્ય યોજના શીખવા આપશે. કંપની છે એ સૈનિકોને ટ્રેનિંગ આપશે, તાલીમ આપશે, સૈનિકો ઊભા કરશે. હવે આ સૈનિકો શું કરશે? જે રાજાને આ સૈનિકોની સહાય જોતી હોય, કંપની એને સૈનિકો આપે. મૈસૂરના રાજા એમ કે મારે રક્ષણ મેળવવા માટે સૈનિકો જોઈએ છે, તો કંપની છે એ સૈનિકો આપે. સૈનિકો શું કરશે? આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષા કરશે. તો બધાને લાગે આ તો બહુ સારી વસ્તુ છે, આ કંપની સૈનિકો આપે અને રક્ષણ કરતા હોય તો આ જ કરવા જેવું છે. પણ શું રાજ્યએ આ બધા સૈનિકોનો ખર્ચ ઉઠાવવાનો રહેશે, અમુક પ્રદેશો આપવાના રહેશે. કંપનીની પરવાનગી વગર યુદ્ધ કે સંધિ ન કરી શકાય. મતલબ રાજા તો ખાલી કહેવાનો જ થઈ જશે, સત્તા અંગ્રેજોનો આવી ગઈ, આનો મતલબ એવો થઈ જશે સૈનિકો રક્ષણ કરશે પણ એનો ખર્ચો અને સેલરી એ બધું રાજાને આપવાનું. હવે કંપની મતલબ અંગ્રેજી કંપની હતી, એ કંપનીની પરવાનગી વગર યુદ્ધ કે સંધિ પણ ન થઈ શકે. આનો મતલબ શું થયો? તો રાજા ખાલી નામનો થઈ ગયો. દરબારમાં અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે. વિદેશીની નોકરી રાખવો નહીં. કોઈ પોર્ટુગીઝોને કે નોકરીમાં રાખવા નહીં. અંગ્રેજો રહેશે આમાં નોકરીમાં. હૈદરાબાદના નિઝામ, મૈસૂરના અવધના, ગાયકવાડના, સિંધિયા, ભોસલે વગેરે શાસકોએ આ યોજના અપનાવી. આ બધાને લાલચ હતી કે આ તો સારી વસ્તુ છે, પણ સહાયકારી યોજના ખાલી નામ હતું, પણ ખરેખર એ ભારતમાં પગ પેસારો અંગ્રેજોએ બહુ સારી રીતે સહાયકારી યોજનાથી કરી લીધો. ગવર્નર જનરલ વેલેસ્લી ટીપુ સુલતાને સહાયકારી યોજના સ્વીકારવાને કહ્યું, પરંતુ ના પાડતા ટીપુ સુલતાન સાથે ચોથા મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાનનું મૃત્યુ થયું લગભગ 1798માં. ટીપુ સુલતાન ચોથા મૈસૂર વિગ્રહમાં એનું મૃત્યુ થયું. પ્રશ્ન પૂછાઈ શકે કે ટીપુ સુલતાનનું કયા વિગ્રહમાં મૃત્યુ થયું? ટીપુ સુલતાનની સત્તાનો અંત આવ્યો ચોથા મૈસૂર વિગ્રહથી. ગવર્નર જનરલ હેસ્ટિંગ, આ ખાલી હેસ્ટિંગ છે, આના પહેલા પણ એક હેસ્ટિંગ આવી જાય છે. વોરન હેસ્ટિંગ હતા, આ ખાલી હેસ્ટિંગ છે. કયા ગવર્નર જનરલના સમયમાં કયા કયા કામ થયા હતા એ વસ્તુ, કામ અથવા ખરાબ કામ જે કહો તે. નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને સૈન્યમાં ભરતી કરી હતી. ત્રીજો મરાઠા વિગ્રહ કંપનીના સર્વોપરી સ્થપાઈ. હેસ્ટિંગમાં પણ શું થયું હતું? નેપાળ સાથે યુદ્ધ કર્યું તો નેપાળ તેના ગુલામ બની ગયું. તેમાં ગુરખાઓ હતા, એને ભરતી કરેલી. અત્યારે ગુરખા રેજિમેન્ટ ઇન્ડિયન આર્મીમાં છે. ત્રીજો મરાઠા વિગ્રહ આના સમયમાં થયેલો. હવે જનરલ વિલિયમ બેન્ટિંગ, તો ઉદાર ગવર્નર જનરલ તરીકે કોને ઓળખાય છે? વિલિયમ બેન્ટિંગને. ગવર્નર જનરલ ડેલાઉસીની ખાલસા નીતિ, આ પણ ખૂબ જાણીતી છે. જીત જપ્તી અને ખાલસા, જીત જપ્તી કરીને રાજ્યને ખાલસા કરવાની નીતિ, આ ખાલસા નીતિ અપનાવી. આ ડેલાઉસીની ખાલસા નીતિમાં શું શું હતું?
યુદ્ધ કરીને ખાલસા કરવાના, અપુત્ર અવસાન થાય કે જેનો દીકરો ન હોય જે રાજાનો, તો એ રાજ્ય છે કંપનીમાં ભળી જશે, કોઈ બીજાને ગાદી ઉપર નહીં બેસવા દેવાનું. બસ ગેરવહીવટના બહાના નીચે, એટલે થોડુંક રાજ્યમાં આંતરિક કોઈ વસ્તુ થાય તો અંગ્રેજો એમ કહે કે આમાં જે વહીવટ છે બરોબર ચાલતો નથી. અત્યારે કેમ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે, કેમ લાગે છે રાષ્ટ્રપતિ શાસન? કે રાજ્યમાં બંધારણ થોડું હચમચી જાય, બરોબર વ્યવસ્થિત થોડુંક ન ચાલી શકે, એટલે રાષ્ટ્રપતિ શાસન લાવે છે. એટલે રાજ્યમાં થોડુંક ગેરવહીવટી કામ થાય તો અંગ્રેજોને કારણ મળી જાય કે તમારું રાજ્ય બરોબર ચાલતું નથી, તો કંપની એનું શાસન ચલાવશે. હવે કરની ઉઘરાણી તળે, એટલે કરજ વધારે કરજ થઈ જાય રાજ્ય ઉપર, તો કંપની કે હવે તમારાથી કર ભરપાઈ નહીં થાય, આખું રાજ્ય અમે લઈ લઈએ છીએ. નામ માત્રની સત્તા, હવે કોઈ રાજ્ય હોય બહુ વધારે નાનું હોય તો અંગ્રેજો કે નાના રાજ્યમાં શું શાસન કરવું, ચાલો અમને આપી દો, અમારી પાસે બહુ બધું છે, અમે જ શાસન કરીએ. આ રીતે અલગ અલગ કાળા ધોળા કરી ને રાજ્યને ખાલસા કરેલા. તો કયા કાળા ધોળામાં કયું રાજ્ય ખાલસા થયેલું? તો યુદ્ધ દ્વારા ખાલસો કરવામાં પંજાબ, નીચલું બારમાં, પછી અપુત્ર અવસાન ઝાંસીની રાણી એના માટે વધારે પ્રખ્યાત છે કે એનું ઝાંસી હતું એ અપુત્ર અવસાન થી ખાલસા થયેલું. નાગપુર, જેતપુર, સતારા, પછી ગેરવહીવટના બહાના નીચે અવધ, પછી કરજ વધારે થઈ જાય એ રાજ્યમાં નિઝામનો વારડ પ્રાંત, ને પછી નામ માત્રની સત્તામાં કર્ણાટક, તાંજોર, આ બધા વિસ્તારો છે ડેલાઉસીની ખાલસા નીતિ તળે ખાલસા થઈ ગયા. ડેલાઉસી સામ્રાજ્યવાદી સાથે સુધારવાદી પણ હતો. આમ તો કર્યું પણ અમુક અમુક સુધારા પણ કર્યા. સુધારા કયા કયા? ભારત પ્રથમ રેલવે 1853 મુંબઈ અને થાણા વચ્ચે, ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ, એટલે પબ્લિક પ્રોપર્ટી છે કે સરકારી વસ્તુ આપણે કેમ અમુક અમુક અત્યારે હોય પબ્લિક પ્રોપર્ટી બધા લોકો ઉપયોગ કરી શકે એવા જાહેર બાંધકામ, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા, બાળ લગ્ન પ્રતિબંધ, વિવાહ, આ બધી વસ્તુ ડેલાઉસીએ સારા કામ કર્યા. હવે આ બાળ લગ્ન, પુનર્વિવાહ એ વસ્તુ ખૂબ સારી હતી, જાહેર બાંધકામ, અંગ્રેજ કેળવણી, પણ આ વસ્તુ આમ તો સારી જ કહેવાય, પણ એ પોતાના ફાયદા માટે કરેલી હતી. એ કોઈ પણ વસ્તુમાં અંગ્રેજો પોતાનો ફાયદો ન જોઈ ત્યાં સુધી લગભગ બહુ ઓછી વસ્તુ કરેલી છે. આ બધું ટ્રાન્સપોર્ટેશન એને સરળ બનાવવા માટે કરેલું હતું, આ કોમ્યુનિકેશન સરળ બનાવવા માટે વસ્તુ કરેલી હતી. ખરેખર તો એને આપણા માટે નહોતી કરેલી, પણ એક સુધારો કહી શકીએ આપણે. હવે કંપનીના શાસનથી ભારત પર શું અસર થઈ છે? તો ઘણી બધી અસર થઈ છે. આર્થિક અસર, સામાજિક અસર થાય છે. તો આર્થિક અસરની અંદર કઈ છે? ભારત આર્થિક એટલે રૂપિયાની દ્રષ્ટિએ એવું કહી શકાય. ભારત કંપની શાસન પહેલા ગૌરવભર્યું સ્થાન ધરાવતો, સોને કી ચિડિયા હતી, પણ 100 વર્ષના શાસનમાં અંગ્રેજોએ ભારતની દઈ નાખી. તે કાચો માલ શું કરે, અહીંથી લઈ જાય, ત્યાં એનામાંથી વસ્તુ બનાવે, એ વસ્તુ પાછી ભારતમાં આવીને વેચે. બંગાળમાં સુતરાઉ કાપડ, રેશમ, શણ, મલમલની નિકાસ કરતું, પરંતુ દ્વિમુખી શાસનથી આર્થિક ચમક ઓછી પડી. અન્યાયી મહેસૂલ નીતિ થી ખેડૂતો પાયમાલ થઈ ગયા. અત્યારે ખેતી પર ટેક્સ નથી, પણ ત્યારે અંગ્રેજો જેના પર ટેક્સ લઈને કમાતા એ વસ્તુ ખેતી જ હતી. તો વિચારી શકો કે કેટલો ટેક્સ ખેતી ઉપર હશે. સ્વાવલંબી ગામડા પરાધીન બન્યા, એટલે ગામડા હતા ત્યાં બધી વસ્તુ બનતી, નાવા રહેવા ખાવા પહેરવા બધી વસ્તુ ગામડામાંથી જ બનતી, ત્યાંના લોકો વાપરતા. એટલે એને અત્યારે કેમ આપણે બોમ્બે અને દિલ્હી અલગ અલગ વસ્તુ કંઈક લેવા માટે જવું પડે છે, ત્યારે ગામડામાં એવું નહોતું. ત્યારે ગામડાની અંદર જે વસ્તુને જોતી જીવન જરૂરિયાતની બધી વસ્તુ ત્યાં જ મળી રહેતી. પણ આ ઘર ઉદ્યોગો ભાંગી પડ્યા, તો પોતાના પર નિર્ભર ગામડા હતા એ પરાધીન બન્યા, કે જે બીજા પર એને નિર્ભર રહેવું પડતું હતું. રેલવે, આગબોટ અને બંદરોનો વિકાસ થયો. હવે સામાજિક અસર, સમાજ પર શું અસર થઈ એની? વર્તમાન પત્રોના વિકાસથી વિચાર અને વાણીની સ્વતંત્રતા વિકસી. એટલે વિચારો હતા એ ફટાફટ એક જગ્યાએથી બીજા જગ્યાએ પહોંચી શકતા હતા. તે સમયે કુરિવાજો હતા. રાજારામ મોહન રાય અંગ્રેજોના સંપર્કથી તેના પર કાયદા બનાવ્યા હતા. રાજારામ મોહન રાયની મહેનત અને અંગ્રેજોએ આપણે જોયું ને કે ડેલાઉસીના સુધારા, એમાં બાળ લગ્ન પ્રતિબંધ, પુનર્વિવાહ, એ બધું એ સુધારા પણ કરેલા. એમ ચાર્લ્સવુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજ શિક્ષણથી સુધારવાની પ્રક્રિયાથી અંગ્રેજી શિક્ષણ આવ્યું તો અંગ્રેજોના જે વિચારો હતા એ ભારતના લોકો ફટાફટ
એ કોમ્યુનિકેશન વાત કરી શકતા હતા. તો અંગ્રેજી શિક્ષણથી બધું 4G બની ગયું એવું કહી શકીએ, ફટાફટ સમજાઈ ગયું. તો દોસ્તો આપણે આજે આ બધું જોયું. આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. પેલો પાઠ હતો ધોરણ 9 નો, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. એટલે કે જે મૂળ વાત એ હતી કે ભારતમાં વેપાર કરવા આવેલા લોકો એ સર્વોપરી સત્તામાં કેમ આવી ગયા. તો એનું મૂળ કારણ હતું મસાલા નહોતા, તો મસાલા લેવા માટે આ રસ્તે ભારતમાં આવે છે અને પછી એને અલગ અલગ પ્રજાઓ આવે છે. આ બધી પ્રજાઓ આવે છે, પછી એને ખબર પડે છે અહીંયા તો મોજ આવે છે, બહુ વેપાર થાય છે. તો અંગ્રેજો બીજાને હટાવી મૂકે છે અને ખુદ રાજ કરે છે. પેલા અંગ્રેજોનો વેપારનો જ અર્થ હોય છે, પણ બે યુદ્ધ થાય છે, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. ત્યાંથી અંગ્રેજોને થાય છે અહીંયા એ પ્રજાને તો આપણે બહુ બુદ્ધિશાળી નથી, આપણે એના ઉપર રાજ કરી શકીએ છીએ. અહીંથી રાજ કરવાની શરૂઆત કરે છે. પછી અલગ 1773 નો નિયામક ધારો આવે છે, એમાં ગવર્નર જનરલનું પદ મળે છે. પેલો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ બને છે. અલગ અલગ ગવર્નર જનરલ આવે છે, એના સમયમાં કરેલા અમુક અમુક કામ. પછી એમાં 2 સહકારી યોજના વેલેસ્લીની ને ડેલાઉસીની ખાલસા નીતિ, એમાં શું શું હોય છે એ આપણે જોઈએ. ભારત પર સત્તા આવેલી એના કામ જે કરેલા અંગ્રેજો, એનાથી ભારત પર કેવી કેવી અસર થઈ. આર્થિક અસરો થઈ કે જે ભારત પાયમાલ થઈ ગયું. સામાજિક અસર થઈ. આ બધું આપણે જોયું. દોસ્તો નેક્સ્ટ વિડીયો લઈને હું ફટાફટ આવીશ. જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરો, ખરાબ લાગે તો ડિસલાઈક કરો. ડિસલાઈક કેમ કરેલો, શું ખરાબ લાગેલું એ તમે કોમેન્ટમાં લખો તો હું સુધારવાની ટ્રાય કરીશ. જો તમે આનાથી સારા વિડીયો બનાવી શકતા હો તો તમે આનાથી સારો વિડીયો બનાવો, યુટ્યુબમાં અપલોડ કરો, જેથી બીજા લોકો જોઈ શકે. તમે જોઈ રહ્યા હતા પેરામાઉન્ટ ટાઈમ્સ. તમને સારું લાગે તમારા મિત્રોને પણ શેર કરો. બીકમ અ પાર્ટ ઓફ બિલ્ડિંગ ધ એજ્યુકેશન રિવોલ્યુશન. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ.